મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલાં કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, અને આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું મારા સાસરિયાઓથી પરેશાન થઈ ગઈ હતી. હવે બધી હદો પાર થઈ ચૂકી હતી. હવે હું વધુ બરદાશ્ત કરી શકું તેમ નહોતી. એટલા માટે મેં મારા મોટા ભાઈને કોલ કરીને બોલાવ્યા. તે મને પોતાની સાથે લઈ ગયા અને પછી તેમણે વિશાલ વિશે માહિતી કઢવી. જે સત્ય તેમને ખબર પડી તે અમારામાંથી કોઈ ક્યારેય વિચારી પણ નહોતું શકતું. કારણ કે વિશાલ મારું નામ દિશા છે, અને જે દિવસે મારી દીકરીએ જન્મ લીધો હતો મને લાગ્યું હતું કે મારી જિંદગીની સૌથી મોટી ખુશી મારા હાથોમાં આવી ગઈ છે. મેં મારી નાનકડી દીકરીનું નામ તારા રાખ્યું હતું. તેને પહેલીવાર પોતાની ગોદમાં લીધી તો એવું લાગ્યું જાણે દુનિયાની બધી ખુશીઓ મને મળી ગઈ હોય. તેની નાની નાની આંગળીઓ, તેનો માસૂમ ચહેરો અને તેની હળવી મુસ્કુરાહટ જોઈને હું મારા બધા દુઃખ ભૂલી ગઈ હતી. મને લાગ્યું હતું કે ઘરના લોકો પણ તેને જોઈને ખૂબ ખુશ થશે, પરંતુ મારી આ ખુશી વધુ સમય ટકી ન શકી. થોડી જ વાર પછી મારા પતિ વિશાલ, મારી સાસુ અને મારી નણંદ જીયા રૂમની અંદર આવ્યા. મેં મુસ્કુરાઈને મારી દીકરી તેમની તરફ વધારી, પરંતુ તેમના ચહેરા પર જોઈને મારી મુસ્કુરાહટ ત્યાં જ અટકી ગઈ. કોઈના ચહેરા પર ખુશી નહોતી, પરંતુ બધાના ચહેરા ઉતરેલા હતા. મારી સાસુએ બાળકી તરફ એક નજર જોયું અને પછી મોં ફેરવી લીધું. જીયાએ પણ બાળકીને ગોદમાં લેવાની જરૂર સુધી ન સમજી, અને વિશાલ પણ બિલકુલ ચૂપચાપ ઊભો રહ્યો. એ સમયે મને સમજાયું નહીં કે આખરે વાત શું છે, પરંતુ થોડી જ વાર પછી મને અહેસાસ થઈ ગયો કે તેમને દીકરી હોવાની ખુશી નથી. તે ઈચ્છતા હતા કે તેમના ઘરમાં દીકરો પેદા થાય, જેથી તેમના ખાનદાનનું નામ આગળ વધે. તેમને એવું લાગતું હતું કે દીકરીનું કોઈ મહત્વ નથી. તેમની ખામોશી જ મને બધું બતાવી ચૂકી હતી. એક ક્ષણે મારા દિલને જે ઈજા પહોંચી હતી તેને હું શબ્દોમાં ક્યારેય બયાન કરી શકતી નથી. જે દીકરીને હું મારી સૌથી મોટી ખુશી માની રહી હતી, એ જ બાળકીને તેના પોતાના લોકો બોજ સમજી રહ્યા હતા. હોસ્પિટલમાં રહેવા છતાં કોઈએ મારી તબિયત ન પૂછી, કોઈએ એ ન કહ્યું કે હું કેમ છું. બધાના મનમાં બસ એ જ હતું કે દીકરો કેમ ન થયો. થોડા દિવસ પછી જ્યારે ડૉક્ટરે મને રજા આપી દીધી તો હું મારી દીકરીને લઈને ઘરે આવી ગઈ. મને લાગ્યું હતું કે કદાચ ઘરે પહોંચ્યા પછી બધાનું મન બદલાઈ જશે, પરંતુ એવું કંઈ પણ ન થયું. ઘરમાં પગ મૂકતા જ મને અહેસાસ થઈ ગયો કે હવે મારા માટે પહેલાં જેવું કંઈ રહેવાનું નથી. મારી સાસુ અને નણંદે શરૂઆતથી જ મને મેણાટોણા મારવાના શરૂ કરી દીધા હતા. હું હજુ પૂરી રીતે સાજી પણ નહોતી થઈ. શરીરમાં કમજોરી હતી. બાળકી આખી રાત રડતી રહેતી, એટલા માટે મારી ઊંઘ પણ પૂરી નહોતી થતી. પરંતુ કોઈને મારી હાલતથી કોઈ ફરક નહોતો પડતો. મારી સાસુ દરેક વાત પર એ જ કહેતી કે જો દીકરો થયો હોત તો આજે ઘરમાં જશ્ન હોત, પરંતુ તે તો છોકરી પેદા કરી દીધી. જીયા પણ હર ક્ષણે મને મેણા મારતી રહેતી. તે પોતે ખૂબ બેદરકાર હતી. ઘરનું કોઈ કામ સરખી રીતે કરતી નહોતી, પરંતુ મારી પાસે બધા કામ કરાવતી રહેતી. હું બાળકીને સંભાળતી છતાં રસોડાનું કામ કરતી, ઘરની સફાઈ કરતી, બધા માટે ખાવાનું બનાવતી, પરંતુ આ પછી પણ તેમને મારામાં ફક્ત ખામીઓ જ દેખાતી. એ દિવસે હું મારા રૂમમાં બેસીને મારી દીકરીને ગોદમાં લઈને તેને દૂધ પીવડાવી રહી હતી. મારી ડિલિવરીને વધુ સમય નહોતો થયો, એટલા માટે મને હજુ આરામની જરૂર હતી. ત્યારે દરવાજો ખખડાવ્યા વગર જ જીયા મારા રૂમમાં આવી ગઈ. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને પછી મેણા ભરેલા અંદાજમાં બોલી, શું વાત છે ભાભી, હવે તો તમને ઘરે આવ્યાને ઘણા દિવસ થઈ ગયા, પરંતુ હજુ પણ તમે રૂમમાં જ બેસી રહો છો. લાગે છે કે આ બાળકીનું બહાનું મળી ગયું તમને કામ કરવાથી બચવાનું. પછી તેને મારી દીકરી તરફ જોઈ ને મારી ખૂબ ખરાબ શબ્દો કહ્યા અને બોલી, ખબર નહીં ક્યાંથી આ શુભ આવી ગઈ છે. આના પેદા થતાં જ ઘરની બધી ખુશીઓ ખત્મ થઈ ગઈ. તેની આ વાત સાંભળીને મારું દિલ જાણે તૂટી ગયું. મેં મારી દીકરીને વધુ મજબૂતીથી છાતીએ લગાવી લીધી. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં મારી દીકરી સામે રડવું ન ચાહ્યું. મેં ફક્ત એટલું કહ્યું કે જીયા, એવું તો ન કે આ પણ આ ઘરની બાળકી જ, આમાં આનો શું વાંક છે. પરંતુ તેને મારી વાત સાંભળવાને બદલે વધુ કડવા વચનો કહેવાના શરૂ કરી દીધા. ત્યારે જ મારી નજર વિશાલ પર પડી, જે રૂમના દરવાજા પર ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો. મને લાગ્યું કે તે પોતાની બહેનને જરૂર રોકશે અને કહેશે કે મારી પત્ની અને દીકરી વિશે આ પ્રકારની વાતો ન કર, પરંતુ તેણે તો એક શબ્દ પણ ન કહ્યો. તેને મારી તરફ જોયું, પણ નજરો ઝુકાવી લીધી અને કંઈ પણ બોલ્યા વગર રૂમની બહાર જતો રહ્યો.
એ ક્ષણે મને મારી દીકરી માટે જેટલું ખોટું થયું તેનાથી વધુ ક્યાંય મારા પતિ માટે થયું, કારણ કે જે માણસ પાસેથી મને સૌથી વધુ સહારાની અપેક્ષા હતી એ જ સૌથી પહેલાં મારો સાથ છોડીને જતો રહ્યો. તેની ખામોશીએ મને એ અહેસાસ કરાવી દીધો કે આ ઘરમાં મારે અને મારી દીકરીએ પોતાની લડાઈ જાતે જ લડવી પડશે. અને એ દિવસે મારા મનમાં પહેલીવાર મારા પતિ માટે ગુસ્સો અને ફરિયાદ બંને એકસાથે પેદા થઈ ગયા. અને પછી એક દિવસ મારી સાસુએ અચાનક કહ્યું કે અમારે ગામમાં એક સગાને ત્યાં જવાનું છે, ત્યાં એક જરૂરી કામ છે, એટલા માટે અમે બધા અત્યારે જ નીકળી રહ્યા છીએ. મેં તેમની વાત સાંભળી તો તરત જ વિશાલે કહ્યું, હું અત્યારે આ હાલતમાં એકલી ઘરે કેવી રીતે રહીશ? મારી ડિલિવરીને વધુ સમય પણ નથી થયો, ઉપરથી તારા પણ ખૂબ નાની છે. જો રાત્રે તેને કંઈક થઈ ગયું કે મને કોઈ વસ્તુની જરૂર પડી ગઈ તો હું શું કરીશ? તું મને છોડીને કેવી રીતે જઈ શકે છે? મને લાગ્યું હતું કે તે મારી વાતને સમજશે, પરંતુ તેને બિલકુલ આરામથી કહ્યું, અરે બસ રાત સુધીની જ તો વાત છે, અમે લોકો રાત્રે પાછા આવી જઈશું. તું ચાહે તો તારા કોઈ મિત્રના ઘરે જતી રહેજે, ત્યાં તારું મન પણ લાગેલું રહેશે. મેં કહ્યું, પરંતુ તમે લોકો તો ગાડી લઈને જઈ રહ્યા છો, હું આટલી નાની બાળકીને લઈને એકલી કેવી રીતે જઈશ? પહેલાં મને મારા કોઈ મિત્રના ઘરે છોડી દો, તે પછી તમે લોકો પણ જતા રહેજો. મારી વાત પૂરી પણ નહોતી થઈ કે ત્યારે જ પાછળથી મારા સાસુ મોટા અવાજે બોલી, અમને પહેલાંથી જ ખૂબ મોડું થઈ રહ્યું છે. જો વિશાલ તને મૂકવા જશે તો અમારો અડધો દિવસ તો રસ્તામાં જ નીકળી જશે. તું કોઈ ટેક્સી બોલાવી લેજે, હવે અમને નીકળવા દે. એમની વાત સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું. હું સમજી ગઈ હતી કે તેમને મારી કે મારી દીકરીની કોઈ ચિંતા નહોતી, તેમને ફક્ત પોતાની જલ્દી હતી. વિશાલે પણ એકવાર મારી તરફ ન જોયું, તેને માની વાત માની લીધી અને કંઈ પણ બોલ્યા વગર ગાડીમાં જઈને બેસી ગયો. થોડી જ મિનિટોમાં બધા લોકો ઘરથી જતા રહ્યા અને મારી નાનકડી દીકરીને ગોદમાં લીધે ઘરના ગેટ પર ઊભી રહીને તેમને જતા જોઈ રહી હતી. એ ક્ષણે મારા દિલમાં ખૂબ ગુસ્સો હતો. મને એવું લાગી રહ્યું હતું કે હવે મારી સહન કરવાની શક્તિ ખત્મ થઈ ચૂકી છે. હું આ ઘરમાં રહેતા હર દિવસ અપમાન સહન કરી રહી હતી અને હવે આ લોકો મને મારી નાનકડી બાળકી સાથે એકલી છોડીને પણ જતા રહ્યા. હું ઘણીવાર સુધી ત્યાં જ ઊભી રહી. પછી મેં મન જ મનમાં નિર્ણય કરી લીધો કે હવે હું ચૂપ નહીં રહું. આખરે આ ઘર અને આ બધું મારી મહેનતની કમાણીથી બન્યું હતું. હું કોઈના પર બોજ બનીને નહોતી રહી, છતાં પણ મારી સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. મેં તરત જ મારો ફોન કાઢ્યો અને મારી કંપનીના મેનેજરને કોલ કર્યો. તે ઘણા વર્ષોથી મારી સાથે કામ કરી રહી હતી અને ખૂબ જ વિશ્વાસપાત્ર હતી. મેં તેને કહ્યું, તું જેટલી જલ્દી થઈ શકે અહીં આવી જા, મારે અત્યારે જ ઘરેથી નીકળવું છે. તેણે કોઈ સવાલ કર્યા વગર કહ્યું કે મેડમ, હું અત્યારે જ આવું છું. લગભગ અડધા કલાક પછી તે ગાડી લઈને ઘરે પહોંચી ગઈ. જેવી તેણે મને જોઈ, તેના ચહેરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી. તેણે તરત જ મારા હાથમાંથી તારાને ખૂબ પ્રેમથી ગોદમાં લીધી અને બોલી, મેડમ, પહેલાં તમે શાંતિથી ગાડીમાં બેસો, પછી બતાવો ક્યાં જવું છે. તેને આમ તેમ જોયું અને પૂછ્યું, વિશાલ સર ક્યાં છે? મેં ઊંડો શ્વાસ લેતા કહ્યું, તેમને છોડ, અત્યારે મને કોઈ સારી હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરી આપ, હું ત્યાં થોડા દિવસ રહી લઈશ. મારી વાત સાંભળીને તેણે તરત જ કહ્યું, મેડમ, હોટલ જવાની શું જરૂર છે? તમે મારી સાથે મારા ઘરે ચાલો, મારું ઘર મોટું છે, તમે આરામથી ત્યાં રહી શકો છો, તમને અને બેબીને કોઈ વસ્તુની કમી નહીં થાય. તેની વાત સાંભળીને મને પહેલીવાર કોઈ પોતાના જેવો અહેસાસ થયો. મેં થોડીક ક્ષણો વિચાર્યું, પછી કહ્યું, ચાલ ઠીક છે, હું તારી સાથે ચાલું છું. થોડીવાર પછી અમે તેના ઘરે પહોંચી ગયા. તેનો પરિવાર પણ ખૂબ સારો હતો. તેમણે મારો અને તારાનો ખૂબ પ્રેમથી સ્વીકાર કર્યો. મને એવું લાગ્યું કે જાણે હું કોઈ પોતાના ઘરે આવી ગઈ છું. ત્યાં પહોંચતા જ તેણે સૌથી પહેલાં તારાને મારી ગોદમાંથી લીધી, ખૂબ પ્રેમથી તેને નવડાવી, તેના કપડાં બદલ્યા અને સાફ સુથરા કપડાં પહેરાવ્યા. પછી તેણે મારા માટે ગરમ ખાવાનું બનાવ્યું અને કહ્યું કે મેડમ, પહેલાં તમે ખાવાનું ખાઈ લો, તે પછી આરામ કરી લેજો, હું તારાનું ધ્યાન રાખી લઈશ. ઘણા દિવસો પછી મને પહેલીવાર એવું લાગ્યું કે કોઈ સ્વાર્થ વગર મારી ચિંતા કરી રહ્યું છે. ખાવાનું ખાધા પછી હું તેના ઘરના એક રૂમમાં જઈને બેસી ગઈ. તેને મારા હાથમાં એક કપ ચા મૂકી દીધી અને કહ્યું, તમે આરામથી બેસો, હું બેબીને સંભાળી લઉં છું. હું ચાનો કપ હાથમાં લઈને ચૂપચાપ બેસી રહી. ત્યારે જ મારી નજર બારીની બહાર જતી રહી અને હું અજાણતામાં ઘણા વર્ષો પાછળ મારા જૂના દિવસોમાં પહોંચી ગઈ. મન મારો એ સમય યાદ આવવા લાગ્યો જ્યારે મારી જિંદગી બિલકુલ અલગ હતી. મારી પોતાની એક મોટી પેપર અને પેકેજિંગ કંપની હતી.
મેં તેને મારી મહેનતથી ઊભી કરી હતી. મારી કંપનીમાં અલગ અલગ પ્રકારના પેકેજિંગ બોક્સ, પેપર બેગ, ફૂડ પેકેજિંગ અને પેપરથી બનેલી બીજી ઘણી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવતી હતી. અમારો સામાન શહેરની ઘણી મોટી દુકાનો, ફેક્ટરીઓ અને નામી કંપનીઓ સુધી જતો હતો. કંપનીમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હતા. કોઈ મશીનો સંભાળતું, કોઈ ડિઝાઇન તૈયાર કરતું, કોઈ પેકિંગ જોતું, તો કોઈ માલની સપ્લાયની પૂરી વ્યવસ્થા કરતું હતું. ઉપરવાળાની કૃપા અને મારી મહેનતથી કંપની ખૂબ ઝડપથી આગળ વધી રહી હતી. માર્કેટમાં મારી સારી ઓળખ બની ચૂકી હતી. લોકો અમારા કામના વખાણ કરતા અને નવા નવા ક્લાયન્ટ્સ અમારી સાથે જાતે જ જોડાવા માંગતા હતા. મારા પિતાજીનો પણ પોતાનો ખૂબ મોટો અને સફળ બિઝનેસ હતો, પરંતુ મેં હંમેશા એ જ ઈચ્છ્યું હતું કે લોકો મને ફક્ત તેમના નામથી નહીં, પરંતુ મારી પોતાની મહેનતથી ઓળખે. એટલા માટે મેં ક્યારેય તેમના બિઝનેસનો સહારો ન લીધો, પરંતુ મારી અલગ કંપની શરૂ કરી. શરૂઆત સરળ નહોતી. ઘણીવાર નુકસાન પણ થયું, ઘણી રાતો ઊંઘ્યા વગર વીતી, પરંતુ મેં હાર ન માની. ધીમે ધીમે મહેનત રંગ લાવી અને મારી કંપની સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવા લાગી. જ્યારે પણ કોઈ મારી કંપનીનું નામ લઈને તેના વખાણ કરતું, તો મારા દિલને ખૂબ ખુશી થતી હતી, કારણ કે એ ઓળખ પૂરી રીતે મારી પોતાની મહેનતનું પરિણામ હતી. મને આજે પણ એ દિવસ સારી રીતે યાદ છે, જ્યારે મારી કંપનીની એક ખૂબ જરૂરી બિઝનેસ મીટિંગ હતી. આ મીટિંગ અમારા એક મોટા ક્લાયન્ટ સાથે નવા પેકેજિંગ પ્રોજેક્ટને લઈને રાખવામાં આવી હતી. એ પ્રોજેક્ટની કિંમત પણ ઘણી મોટી હતી, એટલા માટે તેનું મળવું મારી કંપની માટે ખૂબ મહત્ત્વનું હતું. નક્કી કરેલા સમયે હું કોન્ફરન્સ રૂમમાં પહોંચી ગઈ. ત્યાં પહેલાંથી જ મારી ટીમ હાજર હતી. થોડીવાર પછી ક્લાયન્ટ પોતાની પૂરી ટીમ સાથે અંદર આવ્યા. તેમની ટીમમાં એક પ્રોજેક્ટ મેનેજર પણ હતો, જે આ પૂરા પ્રોજેક્ટની જવાબદારી સંભાળી રહ્યો હતો. મેં તેને પહેલીવાર એ જ દિવસે જોયો હતો. તે જોવામાં ખૂબ સાધારણ હતો, પરંતુ અત્યંત આત્મવિશ્વાસુ માણસ હતો. તેના ચહેરા પર એક અલગ જ સાદગી હતી. તેણે રૂમમાં હાજર હળ માણસનું મુસ્કુરાઈને અભિવાદન કર્યું અને પછી પૂરા પ્રોજેક્ટ વિશે એટલી સાફ અને સમજદારીથી વાત કરી કે હું પણ તેની વાતોથી પ્રભાવિત થયા વગર ન રહી શકી. તેના બોલવાનો અંદાજ ખૂબ શાંત હતો. તેમાં કોઈ પ્રકારનું ઘમંડ નહોતું. તે પોતાની ટીમને પણ પૂરો આદર આપી રહ્યો હતો અને હર સવાલનો જવાબ ખૂબ ધીરજથી આપી રહ્યો હતો. પહેલી જ મુલાકાતમાં મને લાગ્યું કે આ માણસ પોતાના કામને લઈને અત્યંત પ્રામાણિક, જવાબદાર અને વિશ્વાસપાત્ર છે. અને કદાચ મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આ જ પહેલી મુલાકાત આગળ જતાં મારી જિંદગીની વાર્તાનો સૌથી મોટો વળાંક બનવાની હતી. એ પહેલી મુલાકાત પછી અમારી ઘણીવાર મીટિંગ્સ થઈ અને હર વખતે અમારી વાતચીત ફક્ત કામને લઈને જ થતી હતી, પરંતુ ધીમે ધીમે અમને એકબીજાને સમજવાનો મોકો મળવા લાગ્યો. શરૂઆતમાં અમે ફક્ત ક્લાયન્ટ અને કંપની તરીકે મળ્યા હતા, પરંતુ સમય સાથે અમારી વાતચીતમાં એક પોતાપણું આવવા લાગ્યું. મીટિંગ ખત્મ થયા પછી પણ અમે ઘણીવાર થોડી વાર સુધી વાતો કરતા રહેતા હતા, ક્યારેક કામને લઈને તો ક્યારેક પોતાની જિંદગી વિશે. ધીમે ધીમે મને વિશાલ વિશે વધુ જાણવાનો મોકો મળ્યો. તેનો શાંત સ્વભાવ, તેની પ્રામાણિકતા અને હર માણસ સાથે આદરથી વાત કરવાનો અંદાજ મને ખૂબ ગમતો હતો. તે ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે વાત નહોતો કરતો, ભલે સામે નાનો કર્મચારી હોય કે કોઈ મોટો અધિકારી હોય. બધાને સરખી ઇજ્જત આપતો હતો. તેની આ જ વાતો મને બાકી લોકોથી અલગ લાગતી હતી. બીજી તરફ વિશાલ પણ મારી વિચારસરણી અને મારા કામ કરવાની રીતથી ખૂબ પ્રભાવિત હતો. તેને સારું લાગતું હતું કે હું મારા પિતાજીના આટલા મોટા બિઝનેસથી અલગ મારી પોતાની ઓળખ બનાવી ચૂકી હતી. તે હંમેશા મારી મહેનતના વખાણ કરતો હતો અને કહેતો હતો કે કોઈ પણ માણસની અસલી ઓળખ તેના પરિવારના નામથી નહીં, પરંતુ તેના પોતાના કામથી થાય છે. તેની આ વિચારસરણી મને વધુ સારી લાગતી હતી. ધીમે ધીમે મારી દોસ્તી એટલી ઊંડી થઈ ગઈ કે અમે એકબીજાની ખુશીઓ અને પરેશાનીઓ સમજવા લાગ્યા હતા. અમને ખબર જ ન પડી કે ક્યારે એક સારી દોસ્તી એક સુંદર સંબંધમાં બદલાઈ ગઈ. એક દિવસ વિશાલે મને પોતાની જિંદગી વિશે બતાવ્યું. તેને કહ્યું કે તે આ શહેરમાં ફક્ત કામ અને પોતાની ઓળખ બનાવવા માટે આવ્યો છે. તેના પિતાનું ઘણા વર્ષો પહેલાં જ અવસાન થઈ ચૂક્યું હતું અને તે પછી તેના ઘરની બધી જવાબદારી તેના ખંભા પર આવી ગઈ હતી. તેના પરિવારમાં તેની મા અને તેની બહેન હતા, જેમનું ધ્યાન રાખવું તેની સૌથી મોટી ફરજ હતી.
તેને કહ્યું કે તે એક નાના ગામથી આવે છે અને તેને ખૂબ જ મહેનત કરીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તેનું સ્વપ્ન હતું કે તે પોતાની માનું માથું ગર્વથી ઊંચું કરે, જેથી તેમને ક્યારેય એ અહેસાસ ન થાય કે તેમના દીકરાએ કંઈ નથી કર્યું. તેણે મને કહ્યું કે ગામમાં રહેતા તેને ઘણી મુશ્કેલીઓ જોઈ હતી, પરંતુ તેને ક્યારેય હાર ન માની. તે પોતાની મહેનતથી આગળ વધવા માંગતો હતો અને પોતાની માને એક સારી જિંદગી આપવા માંગતો હતો. તેની વાતો સાંભળીને હું અંદરથી ખૂબ પ્રભાવિત થઈ. મને તેની દોલત કે તેની સ્થિતિથી કોઈ ફરક નહોતો પડતો. મને તેના વિચારો અને તેનો સારો માણસ હોવાથી સૌથી વધુ પસંદ હતું. મને લાગ્યું કે જિંદગી વિતાવવા માટે એક સારું દિલ અને સારી વિચારસરણી વધુ જરૂરી હોય છે, અને આ જ કારણ હતું કે મેં તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. જ્યારે મેં પહેલી વાર મારા ઘરમાં વિશાલ વિશે કહ્યું તો મને અપેક્ષા હતી કે મારા પરિવારના લોકો મારી ખુશીને સમજશે, પરંતુ જેવા પિતાજીને ખબર પડી કે વિશાલ એક સાધારણ પરિવારથી છે તો તેમણે તરત જ લગ્ન માટે મનાઈ કરી દીધી. મારા પિતાજીની પોતાની ખૂબ મોટી રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શનની કંપની હતી. તેમની કંપની શહેરની જાણીતી કંપનીઓમાંથી એક હતી. તેમની કંપનીમાં મોટા મોટા મકાન, બિલ્ડિંગ, ફ્લેટ, દુકાનો અને કમર્શિયલ પ્રોજેક્ટ્સ બનાવવામાં આવતા હતા. આ સિવાય જમીન ખરીદવા, વેચવા, નવા પ્રોજેક્ટ તૈયાર કરવાનું કામ પણ તેમની કંપની કરતી હતી. શહેરમાં લોકો તેમના કામ અને પ્રામાણિકતા પર વિશ્વાસ કરતા હતા. તેમની કંપનીમાં એન્જિનિયર, સુપરવાઇઝર, એકાઉન્ટર અને ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હતા. અમારો બિઝનેસ ખૂબ સારો ચાલી રહ્યો હતો અને અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. મારા મોટા ભાઈ રાજ પણ અભ્યાસ પૂરો કર્યા પછી પિતાજી સાથે બિઝનેસ સંભાળવા લાગ્યા હતા. તે રોજ ઓફિસ જતા હતા, નવા પ્રોજેક્ટની મીટિંગમાં ભાગ લેતા હતા અને ધીમે ધીમે પિતાજી પાસેથી બિઝનેસની હર નાની મોટી વાત શીખી રહ્યા હતા. પિતાજી ઈચ્છતા હતા કે આવનારા સમયમાં રાજ જ પૂરી કંપનીની જવાબદારી સંભાળે અને તે પણ પૂરી મહેનતથી આ કામમાં લાગેલા હતા. હું ઘરની સૌથી નાની દીકરી હતી, એટલા માટે પિતાજી અને રાજ બંને મને ખૂબ પ્રેમ કરતા હતા. તે હંમેશા ઈચ્છતા કે હું મારી જિંદગીમાં ખુશ રહું અને મારી મહેનતથી મારી અલગ ઓળખ બનાવું. પરંતુ જ્યારે મેં મારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય લીધો તો મારી સામે સૌથી મોટો પડકાર મારા પોતાના પરિવારનો હતો. પિતાજીએ મને કહ્યું કે દિશા, વિશાલ સારો છોકરો હોઈ શકે છે, પરંતુ આપણા પરિવાર અને તેના પરિવારમાં ખૂબ ફરક છે. તારે આ સંબંધ વિશે ફરીથી વિચારવું જોઈએ. તારી જિંદગીમાં તને ખૂબ સારા સંબંધો મળી શકે છે. પરંતુ મેં પણ મારી વાત તેમની સામે રાખી. મેં કહ્યું, પપ્પા, મને કોઈની દોલત નથી જોતી. મને ફક્ત એક સારો માણસ જોઈએ છે, અને વિશાલ જેવો માણસ મને ક્યાંય નહીં મળે. મેં તેમને સમજાવવાની ખૂબ કોશિશ કરી. મેં કહ્યું કે મારી પાસે પોતાનો બિઝનેસ છે, મારો પોતાનો ફ્લેટ છે, હું કોઈના પર નિર્ભર નથી. લગ્ન પછી પણ હું મારું કામ કરતી રહીશ અને વિશાલ મારી સાથે આ જ શહેરમાં રહેશે. તે પાછો ગામ નહીં જાય. હું તમને પણ હંમેશા મળતી રહીશ અને તમારો સાથ ક્યારેય નહીં છોડું. પરંતુ પિતાજી મારી વાત માનવા તૈયાર નહોતા. તેમને ડર હતો કે હું એક એવા પરિવારમાં લગ્ન કરી રહી છું જ્યાં મારી જિંદગી મુશ્કેલ થઈ શકે છે. તેમને લાગતું હતું કે મારા માટે મારા બરાબરનો પરિવાર જ યોગ્ય રહેશે. તે મારી ખુશી ઈચ્છતા હતા, પરંતુ તે વિશાલને ફક્ત તેની આર્થિક સ્થિતિથી જોઈ રહ્યા હતા. તેના દિલ અને તેની મહેનતને નહોતા સમજી રહ્યા. મેં ઘણા દિવસો સુધી પિતાજીને મનાવવાની કોશિશ કરી. હું તેમને વારંવાર કહેતી રહી કે જિંદગીમાં પૈસો જ બધું નથી હોતો. જો માણસ સારો હોય તો તે હર મુશ્કેલીમાં સાથ આપે છે. પરંતુ પિતાજી પોતાની જગ્યાએ સાચા સમજી રહ્યા હતા અને હું મારી જગ્યાએ. એ સમયે મારા અને પિતાજી વચ્ચે પહેલીવાર આટલી મોટી વાત લઈને મતભેદ થયો હતો. પરંતુ મેં પણ મન બનાવી લીધું કે જો મારી જિંદગી વિશાલ સાથે વિતાવી છે તો હું મારા નિર્ણય પર અડીખમ રહીશ, કારણ કે મને વિશ્વાસ હતો કે મેં જે માણસને પસંદ કર્યો છે તે મને ક્યારેય એકલી નહીં છોડે. મને ખબર નહોતી કે આવનારા સમયમાં મારી જિંદગી કઈ રીતે બદલાવાની છે, અને જે માણસ માટે મેં મારા પરિવાર સામે આટલી મોટી લડાઈ લડી હતી એ જ સંબંધ આગળ જતાં મારી જિંદગીની સૌથી મોટી પરીક્ષા બનવાનો હતો. પરંતુ પછી મેં ખૂબ મનાવ્યા, પછી તેમને ખૂબ સમજાવ્યા. મેં તેમને કહ્યું કે મને ખબર છે કે શરૂઆતમાં તમને આ બધું સારું નથી લાગી રહ્યું, પરંતુ હું વિશાલને સારી રીતે ઓળખું છું. તે ખૂબ જ સારો માણસ છે, તે મારી ઇજ્જત કરે છે, મારું ધ્યાન રાખે છે, અને સૌથી મોટી વાત એ છે કે તે મને સમજે છે. મેં મારી પૂરી જિંદગીમાં ક્યારેય પણ
તમારા લોકો પાસેથી કંઈ નથી માંગ્યું, પરંતુ આજે હું તમારી પાસે માત્ર મારી ખુશી માંગી રહી છું. મેં 2 દિવસ સુધી ખાવાનું નહોતું ખાધું, જેના કારણે મારા મા અને પિતાજી બંને ખૂબ પરેશાન થઈ ગયા હતા. તેમને મારી હાલત જોઈને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. મારી મા આખરે મારા રૂમમાં આવી અને મારી પાસે બેસીને બોલી, બેટા, આ કયો રસ્તો છે? તું એવું કેમ કરી રહી છે? જો તને કોઈ પરેશાની હોય તો અમારી સાથે વાત કર. આમ ખાવા પીવાનું છોડી દેવું એક કોઈ ઉકેલ નથી. મેં મારી મા તરફ જોયું અને કહ્યું, મા, હું જાણું છું કે તમે લોકો મારી ચિંતા કરો છો અને જે પણ વિચારી રહ્યા છો તે મારી ભલાઈ માટે વિચારી રહ્યા છો. પરંતુ વિશાલ ખોટો માણસ નથી. તે મને હંમેશા ખુશ રાખશે. મને પૂરો ભરોસો છે તેના પર. અને હું જાણું છું કે જિંદગીમાં માત્ર પૈસા અને પરિવારનું નામ જ બધું નથી હોતું. એક સારો જીવનસાથી હોવો પણ ખૂબ જરૂરી હોય છે. મા, મારી પાસે મારી કમાણીના પૈસા છે. મેં મારી મહેનતથી બધું બનાવ્યું જ. મારી પાસે મારું ઘર પણ છે. પરંતુ આ બધી વસ્તુઓ હોવા છતાં મને એક એવા માણસની જરૂર છે જે મને સમજે, મારો સાથ આપે, અને વિશાલ મારા માટે એ જ માણસ છે. મેં માન કહ્યું કે વિશાલ ફેમિલીને છોડીને મારી સાથે આવવા સુધી તૈયાર છે, માત્ર એટલા માટે કારણ કે તે મને પ્રેમ કરે છે. પરંતુ હું નથી ઈચ્છતી કે તે પોતાના પરિવારથી સંબંધ તોડે. હું ઈચ્છું છું કે બધા લોકો મળીને આ સંબંધનો સ્વીકાર કરે, કારણ કે તમારા લોકોના આશીર્વાદ વગર મારા લગ્ન અધૂરા રહેશે. મારી જિંદગીની આટલી મોટી શરૂઆત તમારા લોકોની ખુશી અને આશીર્વાદ સાથે કરવા માંગુ છું. મારી વાતો સાંભળીને મા કાફી વાર સુધી ચૂપ રહી. તેમણે મારા ચહેરા તરફ જોયું અને કદાચ તેમને સમજાઈ ગયું હતું કે હું વિશાલને લઈને કેટલી ગંભીર છું. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે મા બાપ હંમેશા પોતાના બાળકોની ખુશી ઈચ્છે છે. બસ અમને ડર હતો કે ક્યાંક તને આગળ જતાં કોઈ પરેશાની ન થાય. પરંતુ જો તને પૂરો ભરોસો હોય તો અમે પણ તાર સાથે છીએ. આપત માએ પિતાજી સાથે વાત કરી. શરૂઆતમાં પિતાજી પણ કાફી વિચારમાં પડી ગયા, પરંતુ જ્યારે માએ તેમને મારી વાતો કહી અને કહ્યું કે આપણી દીકરી પોતાની જિંદગીનો નિર્ણય સમજી વિચારીને લઈ રહી છે, તો આખરે પિતાજી પણ માની ગયા. તેમણે કહ્યું કે જો વિશાલ સાચે જ સારો માણસ હોય અને આપણી દીકરીને ખુશ રાખી શકતો હોય તો અમને આ સંબંધથી કોઈ પરેશાની નથી. પદ્માએ મારા ભાઈને પણ સમજાવ્યો. શરૂઆતમાં ભાઈ પણ થોડો નારાજ થયો હતો, કારણ કે તે હંમેશાથી મારી ચિંતા કરતો હતો અને તેને ડર હતો કે ક્યાંક હું કોઈ ખોટો નિર્ણય ન લઈ લઉં. પરંતુ જ્યારે તેને વિશાલ સાથે વાત કરી અને તેને ઓળખ્યો તો તેનો વિચાર પણ બદલાઈ ગયો. તેને પણ સમજાઈ ગયું કે વિશાલ દિલનો ખૂબ સારો માણસ છે અને તે મારી જિંદગીને ખુશીઓથી ભરી શકે છે. જ્યારે બંને પરિવારો તરફથી હા થઈ ગઈ તો મેં સૌથી પહેલાં વિશાલને આ ખુશખબરી આપી. તેની આંખોમાં ખુશી જોઈને મને પણ ખૂબ સારું લાગ્યું. તેને કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે આપણા લગ્ન આટલી સરળતાથી થઈ શકે, કારણ કે તેને ડર હતો કે કદાચ મારા પરિવારવાળા ક્યારેય તૈયાર નહીં થાય. પરંતુ મેં તેને કહ્યું હતું કે જો આપણો પ્રેમ સાચો છે તો એક દિવસ બધું ઠીક થઈ જશે. પછી વિશાલે પોતાની ફેમિલીને શહેરમાં બોલાવી લીધી. તેની મા અને બહેન પણ અમને મળવા આવ્યા. શરૂઆતમાં તેમના મનમાં પણ ઘણી બધી વાતો હતી, પરંતુ ધીમે ધીમે જ્યારે તેમણે મને સમજી તો તેમના મનમાં પણ મારા માટે પ્રેમ અને અપનાપણું આવી ગયું. બંને પરિવારોની હાજરીમાં ખૂબ ધામધૂમથી અમારા લગ્ન થયા. તે દિવસે મારી જિંદગીના સૌથી સુંદર દિવસોમાંથી એક હતો. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી દરેક દુઆ પૂરી થઈ ગઈ હોય. લગ્ન પછી હું અને વિશાલ અમારા નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા. શરૂઆતમાં બધું નવું નવું હતું, નવું ઘર, નવી જિંદગી અને નવી જવાબદારીઓ. પરંતુ મને દરેક વસ્તુ ખૂબ સારી લાગી રહી હતી, કારણ કે મારી સાથે વિશાલ હતો. તે દરેક ડગલે મારો સાથ આપતો હતો. તેની મા અને બહેન પણ થોડા દિવસ અમારી સાથે રહ્યા, પણ ધીમે ધીમે પોતાના ઘરે જતા રહ્યા અને મારી જિંદગી પોતાની રીતે આગળ વધવા લાગી. બધું બિલકુલ એવું જ ચાલી રહ્યું હતું જેવું મેં વિચાર્યું હતું. વિશાલે પોતાની જૂની નોકરી છોડી દીધી અને મારી સાથે મળીને પોતાના કામ પર ધ્યાન આપવા લાગ્યો. તે ખૂબ મહેનતુ હતો અને દરેક વસ્તુ પૂરી જવાબદારીથી કરતો હતો. મને તેના પર ખૂબ ગર્વ થતો કે મેં મારી જિંદગી માટે આટલો સારો માણસ પસંદ કર્યો છે. હું સાચે જ વિશાલને ખૂબ જ પ્રેમ કરતી હતી. તે માત્ર મારો પતિ જ નહીં, પરંતુ મારો સૌથી સારો દોસ્ત પણ બની ગયો હતો. હું મારા કામમાં પૂરું ધ્યાન આપતી હતી અને તે પણ મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતો હતો. મારા ખાવાથી લઈને મારી તબિયત સુધી દરેક વસ્તુની ચિંતા તેને રહેતી હતી.
ક્યારેક હું કામમાં આટલી વ્યસ્ત થઈ જતી કે સમયસર ખાવાનું પણ ન ખાતી, તો તે પોતે મારા માટે ખાવાનું લઈને આવી જતો અને કહેતો કે કામ જરૂરી છે, પરંતુ તારું ધ્યાન રાખવું તેનાથી પણ વધુ જરૂરી છે. દિવસમાં મને મારા કામને કારણે કાફી સમય મારા રૂમમાં રહેવું પડતું હતું, પરંતુ રાતનો સમય અમારા બંને માટે સૌથી ખાસ હતો. જ્યારે અમે મારા બધા કામ પૂરા કરી લેતા તો સાથે બેસીને ખાવાનું ખાતા હતા. એ દરમિયાન અમે દિવસભરની વાતો એકબીજા સાથે શેર કરતા હતા. ક્યારેક પોતાના જૂના કિસ્સા યાદ કરતા, ક્યારેક ભવિષ્યના સપના જોતા અને ક્યારેક બસ એમ જ બેસીને એકબીજા સાથે સમય વિતાવતા હતા. મને લાગતું હતું કે મારી જિંદગી હવે પૂરી રીતે બદલાઈ ગઈ છે. મને એક સાથી મળી ગયો જેની સાથે હું દરેક મુશ્કેલીનો સામનો કરી શકું છું. વિશાલની નાની નાની વાતો મને ખૂબ ખુશ કરી દેતી હતી. તેનું મારા માટે પરેશાન થવું, તેની નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું અને કહ્યા વગર મારી જરૂરિયાતોને સમજી જવું મને હંમેશા અનુભવ કરાવતું હતું કે મેં જિંદગીનો સૌથી સારો નિર્ણય લીધો છે. મારી જિંદગી ખૂબ સુંદરતાથી આગળ વધી રહી હતી અને મને એવું લાગી રહ્યું હતું કે હવે કદાચ મારી જિંદગીમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ છે, કારણ કે મારી પાસે મારો કારોબાર હતો, મારું ઘર હતું અને સૌથી જરૂરી મારી સાથે વિશાલ હતો, જે દરેક દિવસે મને અહેસાસ કરાવતો હતો કે હું તેના માટે કેટલી ખાસ છું. અને પછી એક દિવસ અચાનક વિશાલની માન તેની બહેન અમારા ઘરે આવી ગયા. તેમને આ રીતે અચાનક જોઈને હું થોડી હેરાન જરૂર થઈ, પરંતુ મેં તરત જ મુસ્કુરાઈને તેમનું સ્વાગત કર્યું. પછી વિશાલની માએ કહ્યું, બેટા, ગામવાળા ઘરની હાલત હવે પહેલાં જેવી નથી રહી. ત્યાં ખૂબ મરામત કરાવવાની જરૂર છે. દિવાલોમાં તિરાડો આવી ગઈ છે, છત પણ જગ્યાએથી ટપકવા લાગી છે. એટલા માટે અમે વિચાર્યું કે થોડા દિવસ તારી પાસે આવીને રહી લઈએ છીએ. જ્યાં સુધી ત્યાંનું કામ પૂરું ન થઈ જતું તને કોઈ પરેશાની તો નથી ને? આટલું કહીને તેમણે વિશાલ તરફ જોયું. વિશાલે મારી તરફ જોયું અને પછી મુસ્કુરાઈને બોલ્યો કે ના માં, એમાં પરેશાનીવાળી કોઈ વાત નથી. આ ઘર તમારું પણ છે. તમે જેટલા દિવસ ચાહો આરામથી અહીં રહો. બધે બંને મારી પાસે આવ્યા અને બોલ્યા, વહુ, તને તો કોઈ તકલીફ નહીં થાય ને? મેં પણ મુસ્કુરાઈને કહ્યું, અરે ના માજી, તમે આ કેવી વાતો કરી રહ્યા છો? આ પણ તમારું જ ઘર છે. તમે અહીં બિલકુલ પોતાના ઘરની જેમ રહો. તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. મારી વાત સાંભળીને તે મુસ્કુરાઈ ગયા. પછી પોતાનો સામાન રૂમમાં મૂકી દીધો. શરૂઆતમાં થોડા દિવસો બધું ખૂબ સારું ચાલતું રહ્યું. તેમનું વર્તન મારી સાથે બિલકુલ બદલાઈ ગયું હતું. તે મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરતા હતા, મને બેટા કહીને બોલાવતા હતા, ક્યારેક મારા માટે ચા બનાવી દેતા તો ક્યારેક પૂછતા કે આજે ઓફિસમાં વધારે કામ તો નહોતું ને? વિશાલની બહેન જીયા પણ દરેક સમયે ભાભી ભાભી કહીને મારી આગળ પાછળ ફરતી રહેતી હતી. ક્યારેક મારી સાથે બેસીને વાતો કરતી, ક્યારેક મારા કપડાના વખાણ કરતી, તો ક્યારેક કહેતી, ભાભી, તમે સાચે જ ખૂબ સારા છો. મને પણ એ સમયે એવું જ લાગતું કે કદાચ મારી બધી ચિંતાઓ નકામી હતી અને અમે બધા મળીને એક પરિવારની જેમ ખુશીથી રહીશું. પરંતુ ધીમે ધીમે મન તેમના વર્તનમાં બદલાવ અનુભવવા લાગ્યો. શરૂઆત નાની નાની વાતોથી થઈ, જેને મેં પહેલાં નજરઅંદાજ કરી દીધી, કારણ કે હું કોઈની વાતનો ખોટો મતલબ નહોતી કાઢવા માંગતી. પરંતુ સમયની સાથે તેમની વાતો અને તેમનું વર્તન બદલવા લાગ્યું. આ ઘર મારી મહેનતની કમાણીથી ખરીદેલું હતું. આ ગાડી પણ મેં મારી મહેનતથી લીધી હતી અને ઘરની એક એક વસ્તુ મારી મહેનતની લાગેલી હતી. પરંતુ હવે તે લોકો આ બધા પર એક એવો હક જમાવવા લાગ્યા જાણે આ બધું તેમનું જ હોય. જો ઘરમાં કોઈ સામાન અહીંથી તહીં કરવાનું હોય તો મને પૂછ્યા વગર કરી દેતા. જો કોઈ નવો સામાન મંગાવવાનો હોય તો પોતે જ નિર્ણય લઈ લેતા. જો કોઈ સંબંધી આવવાના હોય તો મને પૂછવાની જરૂર પણ નહોતા સમજતા. મને આ બધું થોડું વિચિત્ર જરૂર લાગતું, પરંતુ વિચારતી કે આખરે તે વિશાલની માં છે, થોડા દિવસની તો વાત છે, એટલા માટે મેં ક્યારેય કંઈ ન કહ્યું. ધીમે ધીમે તેમનું વર્તન વધુ બદલાઈ ગયું. હવે તે નાની નાની વાતો પર મને ટોકવા લાગ્યા. જો હું સવારે વહેલી ઓફિસ માટે નીકળી જતી તો કહેતા કે બહુ ઘરની સ્ત્રીઓ આટલી વહેલી ઘર છોડીને ન જ જતી. જો હું કોઈ જરૂરી મિટિંગના કારણે મોડી પાછી ફરતી તો તેમનો ચહેરો પહેલાંથી જ ગુસ્સાથી ભરેલો હતો. જેવી હું ઘરની અંદર કદમ મૂકતી તો કહેતા, આ કોઈ સમય છે ઘરે આવવાનો? રાત થઈ ગઈ છે. વહુ થઈને આટલી મોડે સુધી બહાર રહેવું સારું નથી લાગતું. લોકો શું કહેશે? તારે પોતાના ઘરની પણ જવાબદારી સમજવી જોઈએ. હું તેમને સમજાવવા માંગતી હતી કે મારું કામ જ એવું છે. ઘણીવાર સતત મિટિંગ્સ ચાલે છે. ઘણા મોટા પ્રોજેક્ટ પર મારે પોતે કામ જોવું પડે છે.
એટલા માટે ક્યારેક ક્યારેક મોડું થવું મારી મજબૂરી હોય છે, પરંતુ તે મારી વાત પૂરી સાંભળતા પહેલાં જ પોતાની વાત કહેવાનું શરૂ કરી દેતા. હું બસ ચૂપચાપ તેમની વાતો સાંભળી લેતી અને પછી વિશાલ તરફ જોઈ લેતી. મને આશા રહેતી હતી કે કદાચ તે મારી તરફથી કંઈક કહેશે, પરંતુ તે એ સમય પણ ચૂપ રહેતો. કદાચ તે પોતાની માનું દિલ નહોતો દુભાવવા માંગતો. એટલા માટે હું પણ કંઈ નહોતી બોલતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારી વજહથી મા દીકરાના સંબંધમાં કોઈ પરેશાની આવે. આવા જ દિવસો વીતતા ગયા. ક્યારેક ખાવામાં મીઠું ઓછું હોવા પર મેણું મળી જતું, ક્યારેક કોઈ કામ મોડું થવા પર સાંભળવું પડતું, ક્યારેક મારા કપડાં પર તો ક્યારેક મારા ઓફિસ જવા પર વાતો સાંભળવી પડતી હતી. જીયા પણ હવે પહેલાં જેવી નહોતી રહી, જે પહેલાં દરેક સમયે ભાભી ભાભી કહીને મારી સાથે બેસી રહેતી. હવે એ જ પોતાની મા સાથે મળી નાની નાની વાતો પર મને મેણા મારી દેતી. ક્યારેક કહેતી કે ભાભી, તમને તો ઘરના કામ કરવાની ટેવ જ નથી. ક્યારેક કહેતી કે આટલા પૈસા કમાઈ લેવાથી કોઈ સારો માણસ નથી બની જતો. તેમની વાતો સાંભળીને મને ખૂબ ખરાબ લાગતું, પરંતુ મેં ક્યારેય સામે જવાબ ન આપ્યો, કારણ કે હું ઘરનો માહોલ ખરાબ કરવા નહોતી માંગતી. હું હંમેશા એ જ વિચારતી હતી કે જો હું ચૂપ રહીશ તો કદાચ એક દિવસ બધું પોતાની મેળે ઠીક થઈ જશે, પરંતુ એવું ન થયું. બલકે દરેક દિવસે તેમના મેણા વધતા જ જતા હતા. હું બહારથી ગમે તેટલી મજબૂત દેખાતી, પરંતુ અંદરની અંદર તૂટવા લાગી હતી. ઓફિસનું કામ અલગ હતું અને ઘરનો માહોલ અલગ. ઘણીવાર હું મારા રૂમમાં જઈને એકલી બેસી જતી હતી અને વિચારતી હતી કે આખરે મારી ભૂલ શું છે. મેં તો હંમેશા આમને પોતાનો પરિવાર માન્યો, છતાં પણ આ લોકો મને અપનાવવાને બદલે દરેક સમયે મારી ખામીઓ કેમ શોધતા રહે છે. એક દિવસ જ્યારે હું ઓફિસેથી પાછી આવી તો મારું મન ખૂબ જ ભારે હતું. એ દિવસે પણ એક નાની સરખી વાત પર માએ મને કાફી કંઈક સંભળાવી દીધું હતું. રાત્રે જ્યારે અમે બંને અમારા રૂમમાં હતા ત્યારે મેં આખરે હિંમત કરીને વિશાલ સાથે વાત કરી. મેં તેને કહ્યું કે જો હું જાણું છું કે તમારી મા મારી પણ મા જેવી છે અને જીયા પણ મારી નાની બહેન જેવી છે. હું તેમનો હંમેશા આદર કરું છું, પરંતુ હવે તેમની વાતો મને અંદરથી ખૂબ પરેશાન કરવા લાગી છે. તે દરેક નાની નાની વાત પર મન ટોકે છે, વગર વાકે મેણા મારે છે, અને હું માત્ર તમારી વજહથી દરેક વાત ચૂપ રહી જાઉં છું. પરંતુ હવે આ બધું મારા માટે સહન કરવું મુશ્કેલ બની રહ્યું છે. તમે તેમની સાથે પ્રેમથી વાત કરો, તેમને સમજાવો કે હું જાણી જોઈને કંઈ નથી કરતી. મારું કામ જ કંઈક એવું છે જેમાં ક્યારેક ક્યારેક મોડું થઈ જાય છે. હું ઘર અને કામ બંને સંભાળવાનો પૂરો પ્રયાસ કરું છું. મારી વાત સાંભળીને વિશાલ થોડીવાર સુધી ચૂપ બેસી રહ્યો. પછી તેને મારો હાથ પકડીને કહ્યું કે હું તારી વાત સમજું છું અને મને ખબર છે કે તું ખોટી નથી, પરંતુ તું તો જાણે છે ને મા ગામના માહોલમાં રહ્યા જ. તેમનો વિચાર અલગ છે. તેમને શહેરની જિંદગી અને અહીંના કામ કરવાની રીત સમજવામાં થોડો સમય લાગશે. જો હું અત્યારે તેમને કંઈ કહીશ ને તો તેમને ખૂબ ખરાબ લાગશે અને તે એવું જ વિચારશે કે લગ્ન પછી દીકરો બદલાઈ ગયો. પરંતુ હું વાદો કરું છું કે હું સાચો સમય જોઈને તેમની સાથે પ્રેમથી વાત કરીશ. તું બિલકુલ પણ ચિંતા ન કર, બધું ધીમે ધીમે ઠીક થઈ જશે. તેની વાત સાંભળીને મેં કંઈ ન કહ્યું, બસ હળવી મુસ્કુરાહટ આપી દીધી, કારણ કે મને મારા પતિ ઉપર ભરોસો હતો અને મને આશા હતી કદાચ સાચે જ આવનારા દિવસોમાં બધું પહેલાં જેવું ઠીક થઈ જશે. અને જ્યારે પણ ઘરેથી માનો ફોન આવતો તો હું તેમને કંઈ નહોતી જણાવતી અને હંમેશા એ જ કહેતી કે હા માં, હું ખૂબ ખુશ છું, અને તે સાંભળીને ખુશ થઈ જતા હતા. પિતાજી સાથે મારી વાત ખૂબ ઓછી થતી હતી, તો તે પણ પોતાના કામમાં બિઝી જ રહેતા હતા અને મને પણ ખૂબ ઓછો ટાઈમ મળતો હતો. માનો ક્યારેક ક્યારેક મારી પાસે ફોન આવી જતો હતો, પરંતુ મેં તેમને ક્યારેય કોઈ બાબતે કંઈ નહોતું જણાવ્યું. બસ હંમેશા એ જ કહી દેતી કે હા માં, હું ખૂબ ખુશ છું, અને પછી થોડા સમય પછી મને ખબર પડી કે હું માં બનવાની છું. આ સમાચાર સાંભળીને મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી જિંદગીની સૌથી મોટી ખુશી મને મળી ગઈ હોય. સૌથી પહેલાં મેં આ વાત વિશાલને કહી. તે મુસ્કુરાયું અને તેણે મને ગળે લગાવી લીધી. તે પછી અમે આ ખુશખબરી ઘરના બધા લોકોને આપી. શરૂઆતમાં બધા ખૂબ ખુશ થયા. મારા સાસુએ પણ મને આશીર્વાદ આપ્યા, પણ જીયા પણ મારી પાસે બેસીને જાત જાતની વાતો કરવા લાગી. એ દિવસ પછી એકવાર ફરીથી ઘરનો માહોલ પહેલાં કરતાં થોડો સારો થઈ ગયો. મારા સાસુ અને જીયા મારું ધ્યાન રાખવા લાગ્યા, મને સમયસર ખાવાનું આપતા, આરામ કરવા માટે કહેતા અને કોઈ પણ ભારે કામ નહોતા કરવા દેતા. મારી તબિયતનું પણ ધ્યાન રાખતા હતા. આ બધું જોઈને
મને લાગ્યું કે કદાચ હવે બધું સાચે જ બદલાઈ ગયું છે અને હવે અમારી જિંદગીમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. મેં પણ ડૉક્ટરની સલાહ પછી ઓફિસ જવાનું બંધ કરી દીધું, કારણ કે હવે મારી અને મારા થનારા બાળકની જવાબદારી સૌથી પહેલાં હતી. ઓફિસનું પૂરું કામ વિશાલ સંભાળવા લાગ્યો. અનુ ઘરે આરામ કરતી, ક્યારેક પુસ્તક વાંચતી, ક્યારેક મારા બાળક માટે નાના નાના કપડાં જોતી, ક્યારેક તેના આવ્યા પછીની વાતો વિચારતી રહેતી હતી. હું દરેક દિવસે નવા સપના વણી રહી હતી. મને લાગતું કે હવે અમારો પરિવાર પૂરો થવાનો છે. વખત પણ એટલી ઝડપથી વીતી રહ્યો હતો કે ખબર જ ન પડી. ક્યારે 4 મહિના વીતી ગયા, ક્યારે 5 મહિના નીકળી ગયા અને ક્યારે 6ઠો મહિનો પણ આવી ગયો. દરેક મહિને હું નિયમિત રીતે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા જતી હતી, જેથી બાળકની સેહત વિશે પૂરી માહિતી મળતી રહે. એક દિવસ હું વિશાલ સાથે હોસ્પિટલ ગઈ, જ્યાં મારું અલ્ટ્રાસાઉન્ડ થવાનું હતું. તપાસ દરમિયાન ડૉક્ટરે ખૂબ ધ્યાનથી બધું જોયું. પછી મુસ્કુરાઈને કહ્યું કે બાળક બિલકુલ સ્વસ્થ છે, તેની ગ્રોથ પણ સારી થઈ રહી છે. આ સાંભળીને મને ખૂબ સુકૂન મળ્યું. એ જ દરમિયાન ડૉક્ટરે મને એ પણ જણાવી દીધું કે મારા ગર્ભમાં દીકરી છે. આ સાંભળીને મને ખૂબ સુકૂન મળ્યું. મારા માટે સૌથી જરૂરી વાત બસ એ હતી કે મારું બાળક પૂરી રીતે સ્વસ્થ હતું. પણ દીકરો હોય દીકરી, મારા માટે બંને એક સમાન હતા. પરંતુ એક ક્ષણે મને મારી સાસુની વાતો યાદ આવી ગઈ. તે અવારનવાર કહેતા કે અમારે તો પૌત્ર જોઈએ છે, અમારા ઘરનો વંશ આગળ વધારવા વાળો દીકરો જ હોવો જોઈએ. વિશાલ અમારો એકમાત્ર દીકરો છે, એટલા માટે પહેલું બાળક દીકરો જ હોવો જોઈએ. તેમની આ વાતો સાંભળીને મને હંમેશા ખૂબ દુઃખ થતું હતું, કારણ કે હું ક્યારેય દીકરા અને દીકરીમાં ફરક નહોતી માનતી. દિવસો ધીમે ધીમે વીતતા ગયા અને આખરે દિવસ પણ આવી ગયો, જ્યારે એક રાત્રે અચાનક મારા પેટમાં ખૂબ જ સખ્ત દુખાવો શરૂ થઈ ગયો. દુખાવો એટલો વધારે હતો કે હું સરખી રીતે ઊભી પણ નહોતી રહી શકતી. વિશાલ મને તરત જ હોસ્પિટલ લઈ ગયો. ત્યાં ડૉક્ટરોએ તપાસ કરી અને જણાવ્યું કે તરત જ ઓપરેશન કરવું પડશે. થોડી વાર પછી મારું ઓપરેશન થયું અને મેં એક વહાલી દીકરીને જન્મ આપ્યો. જ્યારે પહેલી વાર મેં મારી દીકરીને મારી ગોદમાં લીધી તો એવું લાગ્યું કે જાણે પૂરી દુનિયાની બધી ખુશીઓ મને મળી ગઈ હોય. હું તેને જોઈને રડવા લાગી. તેની નાની નાની આંગળીઓ, માસૂમ ચહેરો, બંધ આંખો જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. પરંતુ મારી આ ખુશી વધારે વાર સુધી ન ટકી શકી. જેવી મારી સાસુ અને જીયાને ખબર પડી કે દીકરી થઈ છે, તેમના તો ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે ન તો મને અભિનંદન આપ્યા અને ન તો મારી દીકરીને પ્રેમથી ખોળામાં લીધી. તેમણે મારી સાથે સરખી વાત કરવી પણ જરૂરી ન સમજી. મેં એ પણ અનુભવ કર્યું કે વિશાલ પણ પહેલાં જેવો ખુશ નહોતો. તેને મારી દીકરીને જોઈ જરૂર, પરંતુ તેના ચહેરા પર એ ખુશી નહોતી જેની મને આશા હતી. તે દિવસથી તેને મારી સાથે ખૂબ ઓછી વાત કરવાની શરૂઆત કરી દીધી. હોસ્પિટલમાંથી રજા મળી અને જ્યારે અમે અમારી દીકરીને લઈને ઘરે પાછા ફર્યા, ત્યારે પણ કોઈના ચહેરા પર કોઈ ખુશી નહોતી. મને આશા હતી કે ઘરે પહોંચવા પર બાળકીનું સ્વાગત થશે, પરંતુ એવું ક્યારેય કંઈ ન થયું. ઘરે આવ્યા પછી મારા સાસુ અને નણંદે મને અને મારી દીકરીને મેણા ટોણા મારવાનું શરૂ કરી દીધું. તે ક્યારેક મને મનહૂસ કહેતી તો ક્યારેક મારી દીકરીને અપશકુનિયાર બોલતી. એમની વાતો સાંભળીને મારું દિલ તૂટી જતું હતું. સૌથી વધારે તકલીફ મને વાતની થતી કે તે લોકો મારા જ ઘરમાં રહી રહ્યા હતા, મારી જ મહેનતના પૈસાથી બધી સુવિધાઓ ભોગવી રહ્યા હતા અને એ જ ઘરમાં મારી દીકરીનું અપમાન કરી રહ્યા હતા. અત્યાર સુધી હું માત્ર વિશાલની ખાતર બધું સહન કરતી રહી, પરંતુ હવે વાત મારી દીકરી સુધી પહોંચી ચૂકી હતી અને એક માં પોતાની દીકરી માટે બધું સહન કરી શકે છે, પરંતુ એનું અપમાન નહીં. એક દિવસ મારા સાસુ અને નણંદે ગામડે જવાનો નિર્ણય કર્યો. વિશાલ પણ એમની સાથે જવાની તૈયારી કરવા લાગ્યો, પરંતુ કોઈએ એક વાર પણ એ ન વિચાર્યું કે હું હજુ ઓપરેશન પછી પૂરી રીતે સાજી પણ નથી થઈ. મારી ગોદમાં નાની એવી બાળકી છે, હું એકલી કેમ રહીશ? મેં વિશાલને કહ્યું, જો તાર જવું જ હોય તો પહેલાં મને મારી કોઈ બહેનપણીના ઘરે છોડી દે, ત્યાર પછી તું આરામથી જા. પરંતુ તેને બિલકુલ લાપરવાહીથી કહ્યું કે જો તું જાતે જ કોઈ ઓટો કે ટેક્સીથી જતી રહેજે ને, અત્યારે અમારે ગામડે જવું વધારે જરૂરી છે. એની આ વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. ત્યારે જ મારા સાસુએ પણ ટોણો મારતા કહ્યું, આમ પણ તારી આ મનુષ્ય દીકરી મરી જવાની નથી, એને લઈને જ્યાં જવું હોય ત્યાં જતી રહે. એમની આ વાત સાંભળતા જ એવું લાગ્યું કે જાણે કોઈએ મારા દિલ પર વાર કરી દીધો હોય. એક ક્ષણે મેં મનીમન નિર્ણય કરી લીધો કે હવે હું આ લોકો સાથે એક ક્ષણ પણ નહીં રહું,
કારણ કે જે લોકો મારી નિર્દોષ દીકરીને આટલી નફરત કરે છે એમની સાથે રહેવું મારા માટે અને મારી બાળકી બંને માટે સુરક્ષિત નથી. મેં એ સમયે તો એમને કંઈ ન કહ્યું. એમના ગયા પછી મેં મારા મેનેજરને ફોન કર્યો અને પૂરી વાત જણાવી. પછી મેં મારા ઘર પર તારું મારી દીધું અને સિક્યુરિટી ગાર્ડને સાફ કહી દીધું જ્યાં સુધી હું પોતે ના કહું ત્યાં સુધી આ ઘરનું તારું કોઈ પણ સંજોગોમાં ખુલવું ન જોઈએ. ત્યાર પછી હું મારી દીકરીને લઈને મારા મેનેજરના ઘરે જતી રહી. ત્યાં પહોંચીને પહેલીવાર મને થોડી રાહત મળી, પરંતુ મારું મન હજુ પણ ખૂબ ભારે હતું. હું એ જ વિચારી રહી હતી કે જે લોકો માટે મેં આટલું બધું કર્યું, આજે એ જ લોકો મારી દીકરીને બોજ સમજી રહ્યા છે. ત્યાં જ અચાનક મારા ફોનની ઘંટી વાગી. મેં જોયું તો વિશાલનો કોલ હતો. રાત ઘણી થઈ ચૂકી હતી. મેં ફોન ઉપાડ્યો તો તે ગુસ્સામાં બોલ્યો, આ શું રીત છે? તું ક્યાં છે? અત્યાર સુધી ઘરે કેમ ન આવી? અમે લોકો ઘરની બહાર ઊભા છીએ અને ઘર પર તારું મારેલું છે. સિક્યોરિટી ગાર્ડ અંદર જવા નથી દઈ રહ્યો. મેં એની વાત સાંભળીને બિલકુલ શાંત અવાજે બોલી, અચ્છા, ઘર પર તારું મારેલું છે? મને તો એના વિશે કંઈ ખબર જ નથી. તેને કહ્યું તું અત્યારે ને અત્યારે અહીં આવ. મેં એની કોઈ વાતનો જવાબ ન આપ્યો અને ફોન કાપી નાખ્યો. થોડી વાર પછી મારા સાસુનો ફોન આવ્યો. આ વખતે શરૂઆતમાં તે ખૂબ પ્રેમથી બોલી, બેટા તું ક્યાં છે? જો અડધી રાત થઈ ગઈ છે. અમે લોકો ઘરની બહાર ઊભા છીએ. સિક્યોરિટી ગાર્ડ કહી રહ્યો છે કે ઘરના માલિકે તાળું ખોલવાની ના પાડી છે. આવું ન કર, જલ્દી ઘરે પાછી આવી જા. મારી તબિયત પણ સારી નથી. મેં શાંત અવાજે કહ્યું, હું હવે એ ઘરમાં ક્યારેય પાછી નહીં આવું. અને તારું કોને માર્યું છે? મને એના વિશે કંઈ નથી ખબર. મારી વાત સાંભળતા જ એમનો અસલી ચહેરો સામે આવી ગયો. તે મોટેથી ગાળો આપવા લાગી અને બોલી, મનુ સોરત, જો તું અમારી વાત નહીં માને તો તારો અંજામ ખૂબ ખરાબ આવશે. અત્યારે ને અત્યારે અહીં આવ અને ઘરનું તાળું ખોલ. અમને અંદર લઈ ચાલ. એમના અવાજમાં ગુસ્સો અને લાલચ બંને સાફ સંભળાઈ રહ્યા હતા. પરંતુ આ વખતે હું ડરવાની નહોતી. મેં એક પણ શબ્દ બોલ્યા વગર ફોન કાપી નાખ્યો અને એક ક્ષણે મેં નક્કી કરી લીધું કે હવે હું મારી દીકરી અને મારા સન્માન માટે દરેક પગલું ભરીશ. કારણ કે મારી સહન કરવાની બધી સીમાઓ હવે પૂરી થઈ ચૂકી હતી અને હવે મારી બરદાસ્ત કરવાની તમામ હદો પાર થઈ ચૂકી હતી. મેં એક ક્ષણ પણ ગુમાવ્યા વગર મારા ભાઈ રાતને ફોન કર્યો. જેવા એમણે મારો ફોન ઉપાડ્યો, મારો અવાજ સાંભળતા જ સમજી ગયા કે હું ખૂબ વધારે પરેશાન છું. એમણે પૂછ્યું શું થયું? ત્યારે હું મારી જાતને રોકી ન શકી અને રડતા એમને શરૂઆતથી લઈને અત્યાર સુધીની બધી વાતો કહી દીધી. મેં એમને જણાવ્યું કે લગ્ન પછી કેવી રીતે શરૂઆતમાં બધું સરસ હતું, પણ ધીમે ધીમે મારા સાસુ અને નણંદનો વ્યવહાર બદલાવા લાગ્યો. કેવી રીતે એમણે મને દરેક નાની વાત પર વેણા ટોણા મારવાનું શરૂ કરી દીધું. કઈ રીતે મારી દીકરી આવ્યા પછી એમણે મારી બાળકી સુધીને મનુષ કહેવાનું શરૂ કરી દીધું અને આજે તો એમણે બધી સીમાઓ પાર કરી દીધી. એમની વાતો સાંભળીને મને લાગ્યું કે હવે મારી દીકરી આ ઘરમાં સુરક્ષિત નથી. એટલા માટે હું ત્યાંથી નીકળી આવી અને મારા મેનેજરના ઘરે આવી ગઈ. મારી બધી વાતો સાંભળ્યા પછી ભાઈનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એમણે ગુસ્સામાં કહ્યું કે તું પાગલ થઈ ગઈ છે કે શું? તું અત્યાર સુધી આ બધું એકલું કેમ સહન કરતી રહી? તે અમને લોકોને પહેલાં કેમ ન જણાવ્યું? શું અમે તારા પોતાના નથી? જો તું પહેલાં જણાવી દેત તો આ લોકો તારી સાથે આટલું બધું કરવાની હિંમત જ ના કરત. પછી એમણે કહ્યું કે તું અત્યારે જ જણાવ કે તું ક્યાં છે. હું અત્યારે જ તને લેવા આવી રહ્યો છું. મેં એમને મારા મેનેજરના ઘરનું સરનામું મોકલી દીધું. આશરે અડધા કલાક પછી ભાઈ ત્યાં પહોંચી ગયા. જેવા એમણે મને જોઈ તે એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા. કદાચ એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે એમની હંમેશા હસતી રહેતી બહેનની હાલત આટલી ખરાબ થઈ જશે. પછી એમની નજર મારી નાની એવી દીકરી પર ગઈ. એમણે એને ખૂબ પ્રેમથી પોતાની ગોદમાં ઉપાડી, એના માથા પર ચૂમ્યું અને હસીને બોલ્યો, અરે આ તમારી વાલી ભાણેજ છે. મેં આંખોમાં આંસુ સાથે કહ્યું, હા ભાઈ, આ તમારી ભાણેજ છે. પછી એમણે મને ભેટી લીધી અને બોલ્યો, હવે બસ ખૂબ થઈ ગયું. તે એમને જેટલું સહન કરવાનું હતું ને સહન કરી લીધું. હવે એક પણ આંસુ નહીં વહાવે. હવે આ બધું તારો ભાઈ જોશે. ત્યારબાદ તે મને અને મારી દીકરીને પોતાની સાથે લઈને ઘરે આવી ગયા. જેવી હું મારા ઘરે પહોંચી અને માને જોઈ, હું મારી જાતને રોકી ન શકી. હું દોડીને એમને વળગી પડી અને ધ્રુસકે રડવા લાગી. મારી હાલત જોઈને ગભરાઈ ગઈ. એમણે મન સંભાળી અને વારંવાર પૂછવા લાગી કે આખરે થયું શું છે?
ત્યારે ભાઈ એમને શરૂઆતથી લઈને અંત સુધીની બધી વાત કહી દીધી. આ સાંભળતા જ માની આંખોમાં પણ આંસુ આવી ગયા અને પિતાજીનો તો ગુસ્સો ફાટી નીકળ્યો. એમણે ગુસ્સામાં કહ્યું, એ લોકોની આટલી હિંમત કે મારી દીકરીના પોતાના જ ઘરમાં રહીને એની સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો. માહી દોહિત્રીને મનુષ્ય કહી અને મારી દીકરીને આટલી રડાવી. હું એ લોકોને બિલકુલ નહીં છોડું. ત્યારે ભાઈએ પિતાજીને શાંત પાડતા કહ્યું, આપ ચિંતા ન કરો, આ મામલો હવે હું સંભાળીશ. જેમણે મારી બહેન અને મારી ભાણેજ સાથે ખોટું કર્યું છે ને એમને એમના દરેક કામનો હિસાબ આપવો પડશે. એ જ દિવસે ભાઈએ પોતાના વિશ્વાસુ માણસને વિશાલ અને તેના પરિવાર પર નજર રાખવા માટે લગાડી દીધો, જેથી જો તે કોઈ ચાલવાનો પ્રયત્ન કરે તો અમને તરત ખબર પડી જાય. ત્યારબાદ ભાઈએ અમારા ફેમિલી લોયર સાથે વાત કરી અને પછીના જ દિવસે અમે બધા એમને મળવા એમની ઓફિસે પહોંચ્યા. અમે એમને લગ્નથી લઈને આજ સુધીની આખી વાર્તા એક એક વાત વિસ્તારથી જણાવી. મેં એમને બધા મેસેજીસ બતાવ્યા, કોલ રેકોર્ડિંગ સંભળાવ્યા અને જે પણ પુરાવા મારી પાસે હતા તે બધા એમની સામે મૂકી દીધા. એમણે ખૂબ ધ્યાનથી દરેક વાત સાંભળી અને બધા પુરાવા જોયા પછી કહ્યું કે તમારી સાથે માનસિક અને ભાવનાત્મક રીતે ખોટો વ્યવહાર કરવામાં આવ્યો છે અને કાયદામાં આની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય છે. પછી એમણે મારા નામે છૂટાછેડાની એક લીગલ નોટિસ તૈયાર કરી. એ નોટિસમાં સાફ સાફ લખવામાં આવ્યું કે લગ્ન પછી સતત મારી સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવ્યો, મને માનસિક રીતે હેરાન કરવામાં આવી, મારી દીકરીના જન્મ પછી મારા અને મારી બાળકી સાથે ભેદભાવ કરવામાં આવ્યો અને આ બધા કારણોથી હવે હું આ લગ્નને આગળ રાખવા નથી માંગતી. એમાં એ પણ લખવામાં આવ્યું કે નક્કી કરેલા સમયની અંદર આ નોટિસનો જવાબ આપવામાં આવે. જો જવાબ નહીં આપવામાં આવે તો મામલો અદાલતમાં આગળ વધારવામાં આવશે. નોટિસ તૈયાર થયા પછી તેને કાયદેકીય પ્રક્રિયા અનુસાર વિશાલ અને તેના પરિવારના સરનામા પર મોકલી દેવામાં આવી. એ સમયે વિશાલ પોતાની મા નણંદ જીયા સાથે ઘરની બહાર જ બેઠેલો હતો, કારણ કે અત્યાર સુધી એમને ઘરની અંદર જવાની પરવાનગી મળી નહોતી. ત્યારે ટપાલ લઈને એક કર્મચારી ત્યાં પહોંચ્યો અને તેને વિશાલના હાથમાં મારા નામે મોકલેલી લીગલ નોટિસ આપી દીધી. વિશાલે પહેલાં તો નવાઈથી કવરને જોયું, પણ જે વાત તેણે તેને ખોલ્યું અને વાંચવાનું શરૂ કર્યું તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના હાથ હળવા હળવા કાપવા લાગ્યા. તેની માન જીયા પણ ગભરાઈને તેની પાસે આવી ગઈ અને તેને પૂછવા લાગી કે આખરે એમાં એવું શું લખ્યું છે. વિશાલે જેવો જ એમણે નોટિસ વાંચી સંભળાવી તો થોડી ક્ષણ માટે ત્યાં બિલકુલ સન્નાટો છવાઈ ગયો, કારણ કે હવે એમને સમજાઈ ગયું હતું કે મામલો માત્ર ઘરના ઝઘડા સુધી સીમિત નથી રહ્યો, પરંતુ હવે કાયદો પણ આ મામલામાં સામેલ થઈ ચૂક્યો છે અને હવે એમણે પોતાના દરેક ખોટા કામનો જવાબ અદાલતમાં આપવો પડી શકે છે. એમની ગભરાહટ એમના ચહેરા પર સાફ દેખાઈ રહી હતી, કારણ કે કદાચ એમણે ક્યારેય વિચાર્યું જ નહોતું કે જે છોકરીને તે હંમેશા નબળી સમજતા રહ્યા, એક દિવસ એ જ પોતાના સન્માન અને પોતાની દીકરી માટે આટલી મજબૂતીથી એમની વિરુદ્ધ ઊભી થઈ જશે. અને પછી નોટિસ મળ્યા પછી વિશાલના મગજમાં એવો ખરાબ પ્લાન આવ્યો કે જેના વિશે હું ક્યારેય વિચારી પણ શકતી નહોતી. થોડા દિવસ પછી તેનો મારી પાસે ફોન આવ્યો. તેણે ખૂબ શાંત અવાજે કહ્યું કે હું તને એકવાર મળવા માંગુ છું, પરંતુ તું મારી પૂરી વાત સાંભળતા પહેલાં કંઈ ના કહેતી. હું મારી માન બહેનની વાતોમાં આવી ગયો હતો. એ જ લોકો આપણા વચ્ચે ઝઘડા કરાવતા રહ્યા. એ જ લોકો ઈચ્છતા હતા કે આપણે બંને અલગ થઈ જઈએ, પરંતુ હું તારાથી અલગ થવા નથી માંગતો. જો તું સચમુચ મને હંમેશા માટે છોડવા નથી માંગતી તો બસ એકવાર મન મળી લે, હું બધું સરખું કરી દઈશ. મેં તેને સાફ ના પાડી દીધી અને કહ્યું કે હવે આપણા વચ્ચે કંઈ પણ બાકી નથી રહ્યું. પરંતુ પછી તેને કહ્યું કે ઓછામાં ઓછું મને મારી દીકરીને એકવાર જોવાનો મોકો તો આપ. હું મારી દીકરીને મળવા માંગુ છું. એની આ વાત સાંભળીને હું થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગઈ. પછી મેં કહ્યું કે તને હવે તારી દીકરીની યાદ આવી રહી છે. જ્યારે તારી મા અને બહેને એને મનુષ્ય કહી રહ્યા હતા ત્યારે તો તે એક વાર પણ એનો સાથ ન આપ્યો. જ્યારે મને ઓપરેશન થયા પછી એકલી છોડીને જતા રહ્યા ત્યારે તને તારી દીકરીનો ખ્યાલ ન આવ્યો. એ સમયે તે વારંવાર માફી માંગવા લાગ્યો અને બોલ્યો કે હું ખરેખર પાગલ થઈ ગયો હતો, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, મને એક મોકો આપી દે, હું બધું સરખું કરી દઈશ. એની વારંવાર કરગરતી આજીજીઓ કરવા પર અને માત્ર મારી દીકરીની ખાતર હું તેને મળવા માટે તૈયાર થઈ ગઈ.
તેણે મને એક પાર્કનું સરનામું મોકલ્યું અને કહ્યું કે ત્યાં મળીએ. પછીના દિવસે હું મારી દીકરી તારાને લઈને ત્યાં પહોંચી ગઈ. વિશાલ પહેલાંથી ત્યાં હાજર હતો. જેવું તેણે મને જોઈ તેણે મારી સામે રડવાનું નાટક ચાલુ કરી દીધું. તેને કહ્યું, મને માફ કરી દે, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હવે આવું ક્યારેય નહીં થાય. હું મારી મા અને જીયાને ગામડે પાછા મોકલી દઈશ. તે હવે આપણી સાથે નહીં રહે. આપણે ફરીથી પહેલાંની જેમ આપણી જિંદગી શરૂ કરીશું. પરંતુ મેં એની તરફ જોતા શાપ શબ્દમાં કહ્યું, ના, હવે ખૂબ મોડું થઈ ગયું છે. હું તારી સાથે પાછી નહીં આવું. મને માત્ર છૂટાછેડા જોઈએ છે. મારી વાત સાંભળતા જ તે વધારે રડવાનું નાટક કરવા લાગ્યો. ત્યાં સુધી મારા પગ પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ મારી સામે વારંવાર એ જ દિવસો આવી રહ્યા હતા જ્યારે મારી દીકરીને મનુષ્ય કહેવામાં આવી હતી, જ્યારે મને એકલી છોડી દેવામાં આવી હતી, જ્યારે મારા સન્માનની કોઈ કિંમત ન સમજવામાં આવી. એટલા માટે મારું દિલ બિલકુલ ન પીગળ્યું. ઘણીવાર સુધી જ્યારે એને સમજાઈ ગયું કે હું નહીં માનું તો અચાનક એનો પૂરો ચહેરો બદલાઈ ગયો. એની આંખોનો ગુસ્સો સાફ દેખાવા લાગ્યો. એણે ગુસ્સામાં કહ્યું કે હું તારી સાથે પ્રેમથી વાત કરી રહ્યો છું અને તું આટલા નખરા બતાવી રહી છે. તને શું લાગે છે કે હું તને સાચો જ પ્રેમ કરતો હતો? હું તો હેરાનીથી એની તરફ જોવા લાગી. ત્યારે જે હસતા હસતા બોલ્યો કે હું તો ફક્ત તારી દોલત માટે તારી સાથે હતો અને તને તો એ પણ નથી ખબર કે તાર ઘરના કાગળ પોતાના નામે કરાવવાનો ઇંતજામ પણ હું કરી ચૂક્યો છું. હવે ચૂપચાપ એ કાગળ મારા નામે કરી દે, પછી આરામથી છૂટાછેડા લઈ લેજે, કારણ કે હવે મને પણ તારી સાથે નથી રહેવું. એની વાતો સાંભળીને હું એકદમ શૂન્ય થઈ ગઈ. કંઈક મિનિટો પહેલાં જે માણસ રોઈ રોઈને માફી માંગી રહ્યો હતો એ જ હવે પોતાનો અસલી ચહેરો બતાવી રહ્યો હતો. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે કોઈ માણસ આટલો નીચે પણ પડી શકે છે. એ ફરી બોલ્યો, મેં તો વિચાર્યું હતું પ્રેમથી મનાવી લઈશ, પરંતુ તું ન માની. એટલા માટે હવે મને મારો અસલી રંગ બતાવવો પડશે. હવે જલ્દીથી ઘરની ચાવી આપ અને બધા કાગળ મારા હવાલ કરી દે. હું મારી મા અને બહેનને પાછા એ જ ઘરમાં લઈને આવીશ. એ તરત જ મારો હાથ એનાથી છોડાવ્યો અને એનાથી દૂર હટી ગઈ. પછી હું ત્યાંથી જવા લાગી, પરંતુ એને મારો રસ્તો રોકી લીધો અને ગુસ્સામાં બોલ્યો, હું તને આમ નહીં જવા દઉં. પહેલાં એ કાગળ આપ, નહીંતર તારા માટે સારું નહીં થાય. મેં પણ પહેલી વાર એની આંખોમાં આંખો નાખીને કહ્યું, મને રસ્તો આપ, નહીંતર તારા માટે સારું નહીં થાય. પરંતુ એ તો પણ ન હટ્યો. ત્યારે જ અચાનક પાછળથી એક મોટો અવાજ આવ્યો, હાથ હટાવીને પાછળ થઈ જા. મેં ફરીને જોયું, મારો ભાઈ રાત ત્યાં જ ઊભો હતો. એ મારી અને વિશાલની વચ્ચે દિવાલ બનીને ઊભા થઈ ગયા. એમની સાથે એમના બે માણસો પણ હતા. ભાઈએ ગુસ્સામાં વિશાલનો કોલર પકડી લીધો અને કહ્યું, મારી બહેનને ધમકી આપવાની તારી હિંમત કેવી રીતે થઈ? હું ભાઈને જોઈને હેરાન થઈ ગઈ. મેં પૂછ્યું, ભાઈ તમે અહીં કેવી રીતે? ત્યારે જ ભાઈએ મને કહ્યું કે મને પહેલેથી જ શંકા હતી કે આ માણસ કોઈ નવી ચાલ ચાલી રહ્યો છે. એટલા માટે હું દૂરથી તમારા બંને પર નજર રાખી રહ્યો હતો. વિશાલ તરત જ પોતાનો રંગ બદલતા બોલ્યો, ના ભાઈ, તમે ખોટું સમજી રહ્યા છો. હું તો બસ આની પાસે માફી માંગવા આવ્યો હતો. હું છૂટાછેડા નથી ઈચ્છતો. ત્યારે જ ભાઈએ એના મોં પર જોરદાર થપ્પડ માર્યો અને કહ્યું, તું આ લાયક જ નથી કે મારી બહેન તારી સાથે એક દિવસ પણ રહે. તારી ઓકાત શું હતી? છતાં આને તને પોતાનો પતિ બનાવ્યો, પોતાના ઘરમાં રાખ્યો, તારી માન તારી બહેનને પોતાના ઘરમાં જગ્યા આપી, એમનો ખર્ચ ઉપાડ્યો અને બદલામાં તમે લોકોએ આને અને આની માસૂમ દીકરીને શું આપ્યું? ફક્ત અપમાન અને દર્દ. આપતભાઈ મારી તરફ ફર્યાન બોલ્યા, હવે સમય આવી ગયો છે કે તને આની પૂરી સચ્ચાઈ ખબર પડવી જોઈએ. એમની વાત સાંભળીને હું ગભરાઈ ગઈ. મેં પૂછ્યું, કઈ સચ્ચાઈ? ત્યારે ભાઈએ કહ્યું કે આ માણસ પહેલેથી જ પરણેલો છે, ગામમાં આની પહેલી પત્ની રહે છે અને એનાથી આની એક દીકરી પણ છે. આ વાત સાંભળતા જ એવું લાગ્યું કે જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા શ્વાસ રોકાઈ ગયા. મને મારા કાનો પર ભરોસો જ નહોતો થયો. ભાઈ આગળ કહ્યું કે આની મા નાની બહેનને પણ આ વાતની પૂરી જાણકારી હતી, પરંતુ આ લોકો ઈચ્છતા હતા કે કોઈ અમીર છોકરીને પોતાના જૂઠા પ્રેમની જાળમાં ફસાવીને એની દોલત પર જિંદગીભર જલસા કરે. એટલા માટે એમણે તારી સાથે લગ્નનું નાટક કર્યું અને તારો ઉપયોગ કર્યો. ભાઈની વાતો સાંભળીને મારા આંખોમાંથી આંસુ પોતાની મેળે જ વહેવા લાગ્યા. હું ત્યાં જ ઊભી વિશાલની તરફ જોઈ રહી હતી, પરંતુ એના ચહેરા પર શરમ નામની કોઈ વસ્તુ નહોતી. એ સમયે મને સમજાઈ ગયું હતું કે જે માણસને મેં મારી પૂરી દુનિયા માન્યો હતો
એ શરૂઆતથી જ મારા ભરોસા, મારા પ્રેમ અને મારી જિંદગી સાથે સૌથી મોટો ધોકો કરી રહ્યો હતો. ત્યારે જ ભાઈએ પોલીસને પણ ફોન કરી દીધો. પોલીસ પહેલેથી જ આસપાસ હાજર હતી, એટલા માટે કંઈક જ મિનિટોમાં ત્યાં પહોંચી ગઈ. પોલીસે પહેલાં મારી પાસે પૂરી વાત પૂછી, પછી ભાઈએ એમને બધા પુરાવા બતાવ્યા જે એમણે પહેલાંથી જ ભેગા કરી લીધા હતા. પાર્કમાં વિશાલને જે ધમકીઓ આપી હતી ત્યાં હાજર લોકોએ પણ પોલીસને પૂરી વાત બતાવી. આ બાદ પોલીસે મોડું કર્યા વગર વિશાલની ત્યાંથી જ ધરપકડ કરી લીધી. એને હથકડી લગાવીને પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો. વિશાલની મા અને એની બહેનને પણ પછીથી પોલીસે કસ્ટડીમાં લઈ લીધી, કારણ કે તપાસમાં એમની વિરુદ્ધ પર ઘણા પુરાવા સામે આવી ચૂક્યા હતા. હું ચૂપચાપ ઊભી આ બધું જોઈ રહી હતી. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે માણસ સાથે મેં મારી પૂરી જિંદગી વિતાવવાનું સપનું જોયું હતું, આજે એ જ પોલીસની ગાડીમાં બેસીને જેલ જઈ રહ્યો હતો. પરંતુ મને એના માટે બિલકુલ પણ દુઃખ નહોતું થઈ રહ્યું, કારણ કે એને ફક્ત મને જ નહીં પરંતુ મારી માસૂમ દીકરી અને એક બીજી સ્ત્રીની જિંદગી પણ બરબાદ કરવાની કોશિશ કરી હતી. એ પછી મામલો કોર્ટ સુધી ગયો. કોર્ટમાં ઘણી તારીખો સુધી સુનાવણી ચાલી. મારી પાસે જેટલા પણ પુરાવા હતા મેં બધા કોર્ટમાં રજૂ કર્યા, જેમાં મેસેજ, દસ્તાવેજ, રેકોર્ડિંગ અને બીજી જરૂરી કાગળ સામેલ હતા. મારા ભાઈ અને અમારા ફેમિલી લોયરે પણ પૂરી મજબૂતીથી મારો સાથ આપ્યો. આ દરમિયાન મારા ભાઈએ ગામ જઈને વિશાલની પહેલી પત્નીને પણ પૂરી સચ્ચાઈ બતાવી. પહેલાં તો એને વિશ્વાસ જ ન થયો, પરંતુ જ્યારે એને પુરાવા બતાવવામાં આવ્યા ત્યારે એને સમજાયું કે એની સાથે પણ ખૂબ મોટો ધોખો થયો છે. એણે પણ ડર્યા વગર કોર્ટમાં આવીને ગવાહી આપવાનો નિર્ણય કર્યો. સુનાવણીવાળા દિવસે એ પણ અદાલતમાં હાજર હતી. એને જજ સાહેબની સામે સાફ સાફ બતાવ્યું કે એના લગ્ન ઘણા વર્ષો પહેલાં વિશાલ સાથે થયા હતા. વિશાલ એને હંમેશા એ જ કહ્યું કે એ શહેરમાં ફક્ત કામ કરવા માટે જઈ રહ્યો છે, પરંતુ એને ક્યારેય એ ન બતાવ્યું કે એણે બીજા લગ્ન કરી લીધા છે. એણે અદાલતમાં એ પણ કહ્યું કે એની સાથે પણ જૂઠું બોલવામાં આવ્યું અને એને પણ અંધારામાં રાખવામાં આવી. એની ગવાહી સાંભળીને અદાલતમાં હાજર બધા લોકો હેરાન રહી ગયા, કારણ કે હવે સાફ થઈ ચૂક્યું હતું કે વિશાલ ફક્ત મારી સાથે જ નહીં પરંતુ પોતાની પહેલી પત્ની સાથે પણ ધોખો કર્યો. કોર્ટે બધા સાક્ષીઓની વાતો સાંભળી, બધા દસ્તાવેજો અને પુરાવાઓની તપાસ કરી અને બંને પક્ષોને પૂરો મોકો આપ્યો પોતાની વાત રાખવાનો. ઘણો સમય સુધી સુનાવણી ચાલ્યા પછી આખરે ફેસલો સંભળાવવાનો દિવસ પણ આવી ગયો. એ દિવસે હું મારા માતા પિતા અને મારી નાની દીકરી સાથે અદાલતમાં હાજર હતી. મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું, કારણ કે મારી પૂરી જિંદગીનો ફેસલો થવાનો હતો. થોડીવાર પછી જજ સાહેબ અદાલતમાં આવ્યા. એમણે પોતાનો ફેસલો સંભળાવ્યો. અદાલતે માન્યું કે મારી સાથે ગંભીર ધોખો થયો અને મારી સંપત્તિ પર ખોટી રીતે કબજો કરવાની કોશિશ કરવામાં આવી. અદાલતે ઉપલબ્ધ પુરાવાઓ અને સાક્ષ્યોના આધારે વિશાલ, એની મા અને એની બહેનને દોષી ઠેરવ્યા અને કાયદા અનુસાર એમના વિરુદ્ધ સજા સંભળાવી. સાથે જ મારા અને વિશાલના છૂટાછેડાને પણ મંજૂરી આપી દેવામાં આવી. અદાલતે એ પણ આદેશ આપ્યો કે મારી સંપત્તિ અને મારા અધિકાર પૂરી રીતે મને પાછા આપવામાં આવે. ફેસલાઓ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા, પરંતુ આ વખતે આંસુ દુઃખના નહીં પરંતુ સુકૂનના હતા, કારણ કે આટલા લાંબા સંઘર્ષ પછી આખરે મને ઇન્સાફ મળી ગયો. બીજી તરફ વિશાલ, એની મા અને એની બહેનના ચહેરા ઉતરી ચૂક્યા હતા. એમને કદાચ છેલ્લી ઘડી સુધી આશા હતી કે કોઈક રીતે બચી જશે, પરંતુ આ વખતે કાયદાએ સત્યનો સાથ આપ્યો. અદાલતની બહાર નીકળતી વખતે વિશાલની પહેલી પત્ની મારી પાસે આવી. એને મારી તરફ જોયું અને કહ્યું, આપણી સાથે જે થયું એને આપણે બદલી નથી શકતા, પરંતુ ઓછામાં ઓછું આજે આપણને ઇન્સાફ તો મળી ગયો. એની વાત સાંભળીને મેં એનો હાથ પકડી લીધો, કારણ કે હું સમજી શકતી હતી કે એને પણ મારી જેમ ખૂબ દર્દ સહન કર્યું હતું. આ પછી એ પોતાના જીવનની નવી શરૂઆત કરવા માટે પાછી જતી રહી અને હું પણ મારી દીકરી સાથે મારા પિયર પાછી આવી ગઈ. મારી કંપનીનો પૂરો અધિકાર પણ મને પાછો મળી ગયો. હું ધીરે ધીરે ફરીથી પોતાના કામમાં લાગી ગઈ. મારા માતા પિતા અને મારો ભાઈ દરેક કદમ પર મારી સાથે ઊભા રહ્યા. એમણે ક્યારેય મને એકલી અનુભવવા ન દીધી. મારી દીકરી તારા પણ ધીરે ધીરે મોટી થવા લાગી. એનું સ્મિત મારી જિંદગીની સૌથી મોટી તાકાત બની ગયું. હવે દરેક સવારે એના હાસ્યથી જ શરૂઆત થતી. દરેક રાત એને
છાતીએ લગાવીને પૂરી થતી. મેં ફેસલો કરી લીધો હતો કે હવે હું મારી દીકરીને એવી પરવરિશ આપીશ જ્યાં એને ક્યારેય એ અનુભવ ન થાય કે એની જિંદગીમાં કોઈ વસ્તુની કમી છે. મેં મારા દર્દને મારી નબળાઈ નહીં પરંતુ મારી તાકાત બનાવી લીધી અને પૂરી મહેનતથી મારી જિંદગી ફરીથી ઊભી કરી. આજે હું મારી દીકરી, મારા માતા પિતા અને મારા ભાઈ સાથે ખૂબ ખુશ છું. ધન્યવાદ.